નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બેંક સાથે પત્ર વ્યવહાર કરવો ક્યારેક થોડું અઘરું લાગે, બરાબર ને? પણ ચિંતા ના કરશો, કારણ કે આ એક એવી કળા છે જે જો આપણે શીખી લઈએ તો આપણા બધા જ નાણાકીય કામકાજ એકદમ સરળ થઈ શકે છે. તો ચાલો આજે આ વિષયમાં માસ્ટરી મેળવીએ. પણ સૌથી પહેલો સવાલ એ થાય કે આટલું બધું જરૂરી કેમ છે? જુઓ, બેંક ખાલી પૈસા રાખવા માટેની તિજોરી નથી. એ તો આપણા બધા જ આર્થિક વ્યવહારોનું કેન્દ્રબિંદુ છે. એટલે જો આપણી વાતચીત એકદમ સ્પષ્ટ અને પ્રોફેશનલ હોય તો એ સુનિશ્ચિત થઈ જાય કે આપણા પૈસા સુરક્ષિત છે અને આપણું કોઈ કામ અટકે નહીં. તો આ આખા વિષયને સમજવા માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં બેન્કિંગનું મહત્ત્વ સમજીશું, પછી પત્રવ્યવહારના નિયમો જોઈશું અને છેલ્લે વિનંતી અને ફરિયાદ પત્રોના કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો પણ તપાસીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, બેન્કિંગનું મહત્ત્વ. ક્યારેય વિચાર્યું છે કે જો બેંકો ન હોત તો શું થાત? એક સામાન્ય માણસ હોય કે પછી કોઈ મોટો ઉદ્યોગપતિ, બેંકો આપણા આખા આર્થિક જગતનો પાયો છે. તમે જુઓ, બેંકો ખાલી પૈસા સાચવવાનું કામ નથી કરતી, એ તો દેશના આખા વ્યાપાર વાણિજ્યને ચલાવે છે. પૈસાની લેવડ-દેવડ હોય કે લોન આપવાની વાત હોય, બધું જ અહીંથી થાય છે. અને આ બધા પર નજર રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક છે, જે ખાતરી કરે છે કે બધું નિયમ મુજબ ચાલે. અને હા, આજકાલ ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગે તો આપણું જીવન કેટલું સરળ બનાવી દીધું છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે બેંકો કેટલી મહત્વની છે, પણ એમની સાથે વાતચીત કેવી રીતે કરવી, એના પણ કેટલાક નિયમો છે. જો આપણે આ નિયમોનું પાલન કરીએ તો આપણું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય છે. ચાલો જોઈએ એ નિયમો કયા છે. જો અહીં 5 ગોલ્ડન રૂલ્સ છે. પહેલું, તમારી ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. બીજું, અને આ ખાસ યાદ રાખજો, તમારો ખાતા નંબર અને ખાતાનો પ્રકાર, બચત ખાતું છે કે ચાલુ ખાતું, એ લખવાનું ક્યારેય ભૂલતા નહીં. ત્રીજું, તારીખ લખવી ફરજિયાત છે. ચોથું, કોઈપણ રકમ હોય તેને આંકડા અને શબ્દો બંનેમાં લખો. અને પાંચમું, ગોપનીયતા અને ચોકસાઈ. આ 5 વાતોનું ધ્યાન રાખશો તો તમારો પત્ર એકદમ પરફેક્ટ બનશે. ઓકે, નિયમો તો સમજી લીધા. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આપણા પત્રોનો પહેલો મુખ્ય પ્રકાર છે વિનંતી પત્રો. નામ પરથી જ ખબર પડી જાય, જ્યારે પણ આપણે બેંક પાસેથી કોઈ સેવા કે સુવિધા જોઈતી હોય ત્યારે આપણે વિનંતી પત્ર લખીએ છીએ. હવે વિનંતી પત્ર લખવાના કારણો તો ઘણા બધા હોઈ શકે, ખરું ને? જેમ કે નવું ખાતું ખોલાવવું છે, કોઈક ચેકની ચૂકવણી અટકાવવી છે, ડીમેટ ખાતું શરૂ કરવું છે, શૈક્ષણિક લોન લેવી છે કે પછી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી છે. આ દરેક કામ માટે એક ચોક્કસ અને ઔપચારિક પત્ર લખવો પડે છે. આપણે એક ઉદાહરણ જોઈએ એ પહેલાં એક બહુ જ મહત્વનો શબ્દ સમજી લઈએ, ઓવરડ્રાફ્ટ. એકદમ સાદી ભાષામાં કહું તો આ એક એવી સુવિધા છે જેમાં બેંક તમને તમારા ચાલુ ખાતામાં જેટલા પૈસા જમા છે એના કરતાં વધુ રકમ ઉપાડવાની પરવાનગી આપે છે. આ એક પ્રકારની શોર્ટ ટર્મ લોન જેવું છે, જે ખાસ કરીને વેપારીઓ માટે બહુ ઉપયોગી છે. ચલો હવે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. માની લો કે એક કંપની છે વિશ્વકર્મા એસોસિએટ્સ. તેમને જાપાનની એક મોટી કંપની તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે, પણ ઓર્ડર પૂરો કરવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી. તો આવા સમયે બેંક તેમને ઓવરડ્રાફ્ટ આપીને મદદ કરી શકે છે. અને તેમને કેટલી રકમની જરૂર છે? પૂરા 12 લાખ રૂપિયા. આ રકમ તેમને નવા મશીનો ખરીદવા માટે જોઈએ છે. તો જોયું, વિનંતી પત્રમાં કારણ અને જોઈતી રકમ બંને કેટલા સ્પષ્ટ રીતે લખવા પડે છે. વાહ, વિનંતી તો કરી લીધી, પણ માની લો કે ક્યારેક બેંક તરફથી કોઈ ભૂલ થઈ જાય તો? હા, એવું પણ બની શકે છે. અને આવા સંજોગોમાં કામ આવે છે ફરિયાદ પત્રો. જ્યારે કંઈક ખોટું થાય ત્યારે તેને સુધારવા માટે એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે 3 પ્રકારની ફરિયાદો વધુ જોવા મળે છે. પહેલું, તમારો ચેક ખોટી રીતે બાઉન્સ થાય. બીજું, તમારા બેંક સ્ટેટમેન્ટમાં એટલે કે પાસબુકમાં કોઈ ભૂલ હોય. અથવા ત્રીજું, કોઈ બેંક કર્મચારીનું વર્તન યોગ્ય ન હોય. આ દરેક કિસ્સામાં પુરાવા સાથે स्पष्ट રીતે ફરિયાદ કરવી ખૂબ જ મહત્વની. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.